તો ગુડ મોર્નિંગ મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે જે હોટલમાં રોકાયા હતા ત્યાં આપણે ઉપર ટેરેસ્ટ ગાર્ડન પર કાર્તિકને બંને જઈ રહ્યા છીએ. આપણે વહેલા ઉઠ્યા હતા, પરંતુ આપણે લેટ એટલે કે ફ્રેશ થઈને નાહી ધોઈને આપણે જઈ રહ્યા છીએ ઉપરની તરફ. કારણ કે આપણો ઉપરનો વ્યૂ, ઉપરનું લોકેશન કઈ રીતનું છે તે આપણે જોઈએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહું. એક અલગ જ નજારો તો આપણે છેક સુધી હજી ઉપર જવાનું છે. 4 ફ્લોર છે હજી ઉપર. બહુ ઉપર. તો મિત્રો કંઈક અલગ જ પ્રકારનો નજારો લોકેશન જોવા મળશે. અને દ્વારકાધીશના હજુ ઉપર છો મિત્રો. જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો દ્વારકા. જો મિત્રો સામે દ્વારકાધીશનું મંદિર. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવા ના ભૂલતા. જય દ્વારકાધીશ મિત્રો. તો તમે જોઈ શકો છો આપણું મંદિર અહીંયાથી દેખાય છે. 5 ફ્લોરની બિલ્ડિંગ છે. આપણે જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા એ 5 માળની બિલ્ડિંગ છે. તો આપણે એના ટેરેસ ઉપર આવી ગયા છીએ. તમે જુઓ અહીંયાનું વ્યૂ કેટલું સરસ છે. જો તમે સામે દરિયો જ બહુ વિશાળ પ્રમાણમાં તમે જોઈ શકો છો. દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે અને આકાશ અને પાણી બંને એક થઈ ગયું છે. જો તમે કંઈક અલગ જ નજારો, કંઈક અલગ જ વ્યૂ. તો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે કંઈક અલગ જ પ્રકારનો તમે જોઈ શકો છો કે નજારો. કારણ કે અમે રોજ સવારે ઉઠીએ, આપણા ઘરે હોય રોજ સવારે ઉઠીએ અને તે નજારો અને આજે કંઈક અલગ નજારો, એક અદ્ભુત નજારો. આપણે આવી ગયા છીએ દ્વારકાધીશ. એટલે આપણે કાલના આવ્યા હતા, તો અત્યારે સવારે એક અલગ જ પ્રકારનું વ્યૂ તમને દેખાઈ રહ્યો છે. સામે જોવા તમે આકાશ અને દરિયો, પાણી બંને એક દેખાઈ રહ્યું છે. તો તમને કંઈ ખબર જ પડે ને, બહુ વિશાળ પ્રમાણમાં દરિયો આવેલો છે. અને સામે આપણા દ્વારકાધીશનું મંદિર છે. તો મિત્રો દ્વારકાધીશના દર્શન અહીંયાથી પણ સરસ થયા. અને હવે આપણે મંદિર તરફ જવાનું છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો અને સપોર્ટ કરો મિત્રો. જેવો સપોર્ટ કરો છો તેવો વિડીયોમાં સપોર્ટ કરો. અને આ બાજુથી આપણે આ બાજુ પાર્કિંગ બધું આપણે ગાડી આ બાજુ છે. તો મિત્રો આપણે દર્શન કરવા જઈએ મંદિર તરફ.